ગુડ મોર્નિંગ મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ અને શરૂ છે આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. આજનો આપણો લેક્ચર નંબર 20 એટલે કે 20 સ્વાધ્યાયના દાખલાઓ આપણે ચાલી રહ્યા છે. શરૂ કરવા માટે જઈએ છીએ આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 13. મિત્રો, વચ્ચેના જે દાખલાઓ છે એ વચ્ચેના દાખલાઓની અંદર કિર્ચોફના નિયમ અને જે પોટેન્શિયોમીટર ને જે બે કન્સેપ્ટ આપણે બાકી છે તેને આધારિત દાખલાઓ છે, એટલે આપણે શરૂ નથી કરતા. પણ સ્વાધ્યાયનો દાખલો નંબર 13 અને ત્યાર પછી વધારાના સ્વાધ્યાયની અંદર દાખલો નંબર 14 એ આજના લેક્ચરની અંદર આપણે કવર કરી લઈએ. ઓકે, તો સૌથી પહેલા સ્વાધ્યાયનો દાખલો નંબર 13 ની રકમ આપણે વાંચી લઈએ. ઓકે મિત્રો, તો સ્વાધ્યાયનો દાખલો નંબર 13. કોપર સુવાહકમાં ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 × 10⁻28 મીટર/−3 આપેલી છે. એટલે આપણને n આપી દીધો છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ કરાવવાનો છે. એક તાર આપેલો છે જેની લંબાઈ 3 મીટર છે અને તેમાંથી ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવાનું છે. સંખ્યા ઘનતા n આપેલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻6 મીટર² આપેલું છે અને તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર છે. મિત્રો, તો આ ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવા માટે લાગતો સમય શોધીશું. ઓકે, તો રકમ આપણે વાંચી લીધી. મિત્રો, અહીંયા આપેલી વિગતની અંદર સૌથી પહેલા તો આપણી પાસે સમય માંગેલો છે. સમય એટલે કે t. તો આપણે જે રકમ રીડ કરી એ રકમ પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણી પાસે સમય માંગેલો છે. તો મિત્રો, આપણે બે સૂત્ર પર ભાર રાખીએ. એક તો ડ્રિફ્ટ વેગ, આપણને જે તાર આપેલો છે L લંબાઈનો તાર, અને એ તારમાંથી ઇલેક્ટ્રોનને એટલે કે વિદ્યુતભારને પસાર થવા માટે લાગતો સમય t છે. ધારી લો કે આ એક તાર લઈએ આપણે, અને આ તારની લંબાઈ જો આપણે L લઈએ અને એ તારમાંથી અહીંથી તમે વિદ્યુતભાર દાખલ કર્યો અને અહીંથી વિદ્યુતભાર બહાર નીકળ્યો, ઇન બિટવીનનો સમયગાળો જો t હોય તો મિત્રો વેગ બરાબર અંતરના છેદમાં સમય થશે. તો આ વેગ એટલે આપણો ડ્રિફ્ટ વેગ થાય, એટલે vd બરાબર L/t થશે. હવે મિત્રો, આપણી પાસે vd નું આ એક બીજું પણ સૂત્ર છે. કેવી રીતે મળશે? તો થિયરીમાં આપણે I બરાબર ne vd એ સૂત્ર સાબિત કરી ચૂકેલા છે. a એટલે તારના આડછેદનું ક્ષેત્રફળ, vd એટલે ડ્રિફ્ટ વેગ, e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને n એટલે વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા. એટલે આપણી પાસે સૂત્ર I બરાબર ne vd * a આવશે. ઓકે, હવે આ સૂત્રમાં આપણે કામ કરીએ, vd ને કરતા બનાવીએ તો શું થશે? I/ne. આ બીજું સૂત્ર vd બરાબર L/t. ચાલ, તો આ બંને vd ને સરખાવી દઈએ અને સમય t ને કરતા બનાવીશું મિત્રો, તો આપણને સૂત્ર મળશે t બરાબર NaEL/I. ઓકે, ચાલો, n એટલે સંખ્યા ઘનતા. આપણે જે રકમ વાંચી તે રકમમાં n સ્પષ્ટ આપેલો છે, 8.5 × 10⁻28. ઓકે, એ આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻6 મીટર. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. L એટલે તારની લંબાઈ જે 3 છે, અને તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I પણ આપણને કેટલો આપેલો છે? 3 એમ્પિયર છે. ઓકે, આ 3 ઉડી જશે મિત્રો. બાકીનાનું સાદુરૂપ આપતા તમને 27.2 × 10⁻³ સેકન્ડ મળશે. મતલબ કે 27,200 સેકન્ડ મળશે આપણને.
તો આપણો આન્સર સેકન્ડમાં જોઈએ તો 27,200. અચ્છા, જો તમે તેને 3600 વડે ભાગશો તો તમારો સમયગાળો કલાકમાં આવશે. એટલે 27,200 ભાગ્યા 3600, તો મિત્રો 272 ભાગ્યા 36 કરશો એટલે તમને તમારો આન્સર નિયરલી ઇક્વલ ટુ 7.5 કલાક મળશે. મતલબ કે જો તમારો તાર 3 એમ્પિયર લંબાઈનો 3 મીટર લંબાઈનો તાર હોય અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ 3 એમ્પિયર હોય, ઓકે, તો એ તારમાંથી ડ્રિફ્ટ વેગ ને અનુરૂપ ઇલેક્ટ્રોનને પસાર થતા લાગતો સમય 7.5 કલાક થાય. હવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, એકદમ ઈઝી દાખલો છે, કોઈ અઘરો વસ્તુ આપણને અંદર મળતી નથી. ચાલો, આવી વાત સમજમાં? ઓકે, તો હવે આપણે ત્યાર પછીના સ્વાધ્યાયના દાખલા નંબર 14 પર જઈએ. ઓકે, સ્વાધ્યાયનો દાખલો અહીંથી આપણું વધારાનું સ્વાધ્યાય શરૂ થાય છે મિત્રો. સ્વાધ્યાયનો 13મો દાખલો એટલે છેલ્લો હતો. હવે અહીંથી વધારાનો સ્વાધ્યાય એટલે વધારાના સ્વાધ્યાયનો પહેલો અને રેગ્યુલર સ્વાધ્યાયનો 14મો દાખલો. ઓકે, રકમ વાંચી લઈએ. ઓકે, સ્વાધ્યાયનો દાખલો નંબર 14. પૃથ્વીની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર. ઓકે, એટલે આ સિગ્મા થશે. વાતાવરણના ટોચના ભાગ અને સપાટીના એટલે કે વાતાવરણ જે છે તેનો ટોચનો ભાગ અને સપાટીની વચ્ચેનો જે સ્થિતિમાનનો તફાવત 400 કિલોવોલ્ટ આપેલો છે. એટલે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V થઈ ગયો. કૌંસમાં કહે છે કે વાતાવરણના નીચેના ભાગની ઓછી વાહકતાને કારણે. ઓકે, આખીએ પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. એટલે પૃથ્વી પર રચાતો વિદ્યુત પ્રવાહ આપણને 1800 એમ્પિયર આપેલો છે. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે તેવી કોઈ કાર્યપ્રણાલી ના હોય, એટલે કે વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્ર જે જળવાય છે એવી કોઈ કાર્યપ્રણાલી ન હોય, તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? શું કહે છે આપણને? પૃથ્વીની સપાટીને તટસ્થ કરવો છે આપણે, તો તેના માટેનો સમય કેટલો લાગશે? વાસ્તવમાં આવું કદાપી થશે નહીં, કારણ કે પૃથ્વીના જુદા જુદા ભાગમાં સતત થતી વીજળી અને ગાજવીજ સાથેના વાવાઝોડાને કારણે સતત વિદ્યુતભાર ઠલવાતો રહેતો હોય છે. અહીંયા આપણને પૃથ્વીની ત્રિજ્યા 6.37 × 10⁶ મીટર આપેલો છે. ઓકે, હવે છે વાત સમજમાં? ક્લિયર? તો મિત્રો આપણે અહીંયા સમય શોધવાનો છે અને સમય એટલે કે પૃથ્વીની સપાટીને શું કરવો છે? આપણે તટસ્થ કરવો છે. એટલે મતલબ કે આ જે ઘનતા છે તે ઘનતા પરથી આપણને જે વિદ્યુતભાર મળશે એટલો વિદ્યુતભાર નેગેટિવ આપણે ત્યાં પ્રસ્થાપિત કરી દઈએ અને તેના માટેનો જે સમય લાગશે એ તટસ્થ થવા માટેનો સમય થશે. ઓકે, તો હવે અહીંયા આપણને એવું કહે છે મિત્રો કે પૃથ્વીના ગોળાને એક વિદ્યુતભારિત ગોળા તરીકે આપણે વિચારવાનો છે અને આપણે જે રકમ વાંચી તે રકમ પરથી સ્પષ્ટ જણાય છે કે પૃથ્વીના ગોળાને એક વિદ્યુતભારિત ગોળા તરીકે આપણે સ્વીકારીએ તો પૃથ્વી પર આપણે વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગે અને પૃથ્વી પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. મિત્રો અહીંયા આપણે પૃથ્વીને કેપેસિટર તરીકે લઈ શકીએ. પૃથ્વી એટલે એક ગોળો અને ગોળાકાર કેપેસિટર
જો આપણે પૃથ્વીને વિચારીએ તો પૃથ્વીની સપાટી પર આ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ચેપ્ટર 1 ની અંદર તમે સિગ્મા માટેનું સૂત્ર ભણી ગયા મિત્રો. સિગ્માનું સૂત્ર આપણી પાસે સ્પષ્ટ છે કે સિગ્મા બરાબર Q બાય A બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને તેની પૃષ્ઠ ઘનતા તરીકે ઓળખીએ. તમારી દર્પણમાં એક સેન્ટેન્સ આવી રીતે આપેલું છે કે પૃથ્વીની સપાટી પર અહીંયા લખ્યું છે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર, મતલબ કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, આ પૃષ્ઠ ઘનતા છે. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર મળશે. ઓકે, ચાલો. તો જો પૃષ્ઠ ઘનતા હોય તો પૃષ્ઠ ઘનતા ગુણ્યા પૃથ્વીનું ક્ષેત્રફળ કરીએ તો પૃથ્વીની સપાટી પર જમા થતો વિદ્યુત ભાર આપણને મળે. બરાબર છે? ઓકે, તો પૃથ્વીની સપાટી પર કુલ કેટલો વિદ્યુત ભાર મળે તો કે Q બરાબર સિગ્મા ઇન્ટુ A થશે. A એટલે પૃથ્વીને એક આપણે ગોળા તરીકે વિચારીએ. આ પૃથ્વીની ત્રિજ્યા r. ઓકે, તો આ પૃથ્વીનું સપાટીનું ક્ષેત્રફળ, કેમ કે વિદ્યુત ભાર એ આ રીતે પૃથ્વીની સપાટી પર જમા થવાનો છે, નહીં કે અંદર. જો વિદ્યુત ભાર સમગ્ર પૃથ્વીમાં એટલે કે અંદરના ભાગમાં પણ જો હોય મિત્રો, વિદ્યુત ભાર પૃથ્વીની સપાટીની અંદરના ભાગમાં પણ હોય તો આ સિગ્મા થી કામ નહીં ચાલે. તો આપણી પાસે ρ બરાબર Q બાય V સૂત્ર વાપરવું પડે વિદ્યુત ભારની કદ ઘનતા. પણ અહીંયા એવું નથી, એટલે આપણે ક્ષેત્રફળ લેવું પડશે. A બરાબર 4πr², જ્યાં r એટલે પૃથ્વીની સપાટીનું ક્ષેત્રફળ થશે. સોરી, r એટલે પૃથ્વીની ત્રિજ્યા થશે, જે 6.37 ગુણ્યા 10⁶. આમ તો રોજિંદા વ્યવહારમાં આપણે 6400 કિલોમીટર લઈએ છીએ. 6400 કિલોમીટર એટલે 6.4 ગુણ્યા 10⁶ થાય. ઓકે, તો મિત્રો અહીંયા Q બરાબર સિગ્મા ઇન્ટુ A થાય. અચ્છા, તો A બરાબર તો કે 4, પાઈ એટલે 3.14 અને r એટલે 6.37 ગુણ્યા 10⁶ નો વર્ગ અને સિગ્મા એટલે 10⁻⁹. બધાનો ગુણાકાર કરવામાં આવે તો આપણને Q મળશે. હવે મિત્રો આપણે સમય મેળવવો છે. તો સમય મેળવવા માટે t બરાબર થશે Q બાય I. હવે જો સમજમાં. ઓકે, તો t બરાબર Q બાય I. આ Q તો કે ઉપરની અંદર આપણે જે સૂત્રમાં કિંમત મૂકી એ Q બેઠો લઈ લો અને I એ રકમ પરથી લેવાનો છે. તો બંનેની કિંમત મૂકીશું તો ઈઝીલી, એકદમ ઈઝી દાખલો છે. t બરાબર 283 સેકન્ડ મળશે આપણને. ઓકે, એટલે 283 સેકન્ડમાં આટલો વિદ્યુત ભાર પૃથ્વી પર આપણે જમા થતો અંદાજિત લઈ શકીએ. એવું કહી છે કે આ સમય અંદાજિત છે. આ એટલા માટે કહેવામાં આવે કે પૃથ્વી પર સતત વીજળીના ચમકારા થતા હોય છે અને ઘણી બધી કુદરતી ઘટનાઓ દરમિયાન વિદ્યુત ભાર પ્રસ્થાપિત થતો હોય છે. એટલે આ સમય પ્લસ માઇનસ થશે. 283 સેકન્ડમાં વધારો તેમજ ઘટાડો પણ થઈ શકે. એક્ઝેક્ટલી સમય નથી, એટલે આ સમય આપણે કેવું લઈએ છીએ? અંદાજિત સમય લઈએ છીએ. હવે છે વાત સમજમાં. ઓકે, તો આપણો અંદાજિત સમય થશે t બરાબર 283 સેકન્ડ. ચાલો, ઓકે, તો આ થયા સ્વાધ્યાયના દાખલો નંબર 13 અને 14. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર છે 15 અને બીજો દાખલો નંબર છે 16. દાખલો નંબર 15 ની રકમ જરા આપણે એકવાર વાંચી લઈએ. આકૃતિ તમારી સામે છે. 6 કોષ આપેલા છે
અને તેની સાથે એક અવરોધ આર છે. રકમ એકવાર વાંચી લઈએ અને પછી દાખલામાં આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 15. અહીંયા બે જુદા જુદા દાખલાઓનું કોમ્બિનેશન કરેલું છે. દાખલો એ, દરેકને 2 વોલ્ટનું ઈએમએફ અને 0.015 જેટલો આંતરિક અવરોધ હોય તેવા 6 લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલા છે. મિત્રો 6 કોષ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે દરેકનો વોલ્ટેજ 2 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 0.015 ઓહ્મ છે. તેને શ્રેણીમાં જોડેલા છે અને તેની સાથે 8.5 અવરોધ સાથે જોડવામાં આવેલો છે. તો ઉદ્ગમમાંથી ખેંચાતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે અને ટર્મિનલ વોલ્ટેજ એટલે કે V શોધવાનો છે. આ પહેલો દાખલો થયો. બીજા દાખલાની અંદર એવું કહે છે કે ખૂબ જ લાંબા વપરાશ બાદ એક ગૌણ સંગ્રહ કોષનું ઈએમએફ 1.9 વોલ્ટ અને આંતરિક અવરોધ 380 ઓહ્મ છે. એટલે કે કોષનો ઈએમએફ 1.9 વોલ્ટ અને આંતરિક અવરોધ 380 ઓહ્મ છે. આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય I max માંગેલો છે. શું આ કોષનો ઉપયોગ કારને એટલે કે મોટર કારને ચાલુ કરી શકશે? એ જવાબ આપવાનો છે આપણે. ઓકે, તો દાખલાની અંદર આપણને કંઈક એવું કહે છે કે આપણી પાસે 6 કોષ આપેલા છે જે શ્રેણીમાં જોડેલા છે. આ 6 કોષના ઈએમએફ અને આંતરિક અવરોધ સમાન છે. મિત્રો ઈએમએફ કેટલો છે? 2 વોલ્ટ અને આંતરિક અવરોધ કેટલો છે? 0.015 વોલ્ટ. 6 કોષ એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે. 6 કોષના ઈએમએફ 2 વોલ્ટ અને આંતરિક અવરોધ તો કે 0.015 વોલ્ટ. અને આ કોષની સાથે એક અવરોધ R આપેલો છે જેનું મૂલ્ય છે 8.5 ઓહ્મ. ઓકે, તો આપણી પાસે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે આ છેડો પ્લસ છે તો આ દિશામાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે મિત્રો. તો આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને શોધવાનું કહે છે. ચલો સપોઝ કે હું તમને એમ કહું કે મારી પાસે આ એક જ કોષ હોય, કંઈક આ પ્રમાણે જો હોય, આ એક જ કોષ હોય અને આ એ કોષનો આંતરિક અવરોધ હોય અને આ બહારથી અવરોધ R જોડેલો હોય, તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમે શું લખો? સિમ્પલ, I બરાબર E upon R plus R લખશો તમે, બરાબર ને? ઓકે, તો અહીંયા આમાં ને આમાં ફરક શું છે? ફરક એ છે કે આવા 6 કોષ મારી પાસે જોડેલા છે. અચ્છા, જો આવા n કોષ જો શ્રેણીમાં જોડેલા હોય તો મિત્રો અહીંયા n e લાગે અને અહીંયા n r લાગશે. તો સૂત્ર બને I બરાબર n e upon r plus nr. પણ આપણા માટે આ દાખલા પૂરતું n ની કિંમત એ 6 થશે. બોલો, હવે છે વાત સમજમાં? ચાલો આ બધાની આપણે કિંમત મૂકીએ અને ત્યાર પછી આપણે વિદ્યુત પ્રવાહ શોધી શકીએ. તો ફાઇનલી આપણું સૂત્ર બનશે અહીંયા વિદ્યુત પ્રવાહ I બરાબર n e upon small r plus nr, સોરી કેપિટલ R plus n સ્મોલ r. બરાબર છે? ચાલો હવે આની અંદર આપણે કિંમત મૂકીએ. n એટલે 6, e એટલે 2, ત્યાર પછી સ્મોલ n એટલે 6, સ્મોલ r એટલે 0.015 અને પ્લસ કેપિટલ R તમને 8.5 આપેલા છે. તો મિત્રો 6 દુ 12 થશે અને આ 0.015 ગુણ્યા 6, 15 6 90 એટલે આ 0.9 થશે. ઓકે, એટલે તમે આનો ગુણાકાર કરશો તો મિત્રો 0.09 થશે ને? ચલો, તો એ આની સાથે 59 થશે
એટલે કે 8.59 એટલે 59 થશે. ચલો 12 ભાગ્યા 8.59 કરી લો એટલે તમને તમારો વિદ્યુત પ્રવાહ અહીંયા મળી જશે એમ્પિયરમાં. આ તમારો આન્સર થયો. બોલો હવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે. અને આ જે તમારો જે I ની જે કિંમત છે એ તમને વિદ્યુત પ્રવાહ I તમને મળે છે 1.4 એમ્પિયર. બોલો. ઓકે. ચલો ત્યાર પછી હવે આપણને જો અહીંયા હવે અહીંથી દાખલો આખો બદલાઈ જાય છે. આ બી પોર્શન ની અંદર આ દાખલાને કોઈ લેવા દેવા નથી. હવે બી પોર્શન ની અંદર એવું કહે છે કે એક બેટરી છે કે બેટરીનું EMF 1.9 વોલ્ટ છે અને તેનો આંતરિક અવરોધ 380 ઓહ્મ છે. આવી બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે કાર માટે અને તે કાર માટે મહત્તમ પ્રવાહ વિદ્યુત પ્રવાહ I શોધવાનો કહે છે. મિત્રો I max સૂત્ર આપણી પાસે થિયરીમાં આવી ગયેલું છે. I max બરાબર થશે E/R. આના માટે આપણે કેપિટલ R0 લઈએ છીએ. એકચ્યુઅલી સૂત્ર તો આવું છે કે I બરાબર E/R પ્લસ R, પણ R0 થાય તો આ I એ max થાય છે. ઓકે. તો અહીંયા E ની કિંમત 1.9 અને આ 380. બીજા શબ્દોમાં કહીએ તો 19 અને અહીંયા 38. 19 અને આ 2 એટલે તમારો આન્સર 1/200 એટલે 0.5 ગુણ્યા 10⁻², મતલબ કે 0.005 એમ્પિયર થાય. ઓકે. ચાલો તો આ મહત્તમ વિદ્યુત પ્રવાહ થયો. હવે આપણને રકમમાં એવું કહે છે કે શું આ બેટરીનો ઉપયોગ કારને ચાલુ કરવા માટે કરી શકાય? મિત્રો જવાબ આવશે ના. કારની બેટરીમાં કાર જ્યારે આપણે શરૂ કરવાનું હોય, સ્ટાર્ટ કરવાની હોય છે, ત્યારે મેક્સિમમ પ્રવાહ 100 એમ્પિયરની આજુબાજુ તો મળવો જ જોઈએ. તે સિવાય કાર શરૂ નહીં થાય. એટલે I max મેક્સિમમ પ્રવાહ 100 એમ્પિયર જેટલો ન થાય ત્યાં સુધી કાર શરૂ નહીં થાય. તો અહીંયા તો મેક્સિમમ પ્રવાહ 0.005 એમ્પિયર કોઈ કાળે શક્ય નહીં બને. આ બેટરી કારને શરૂ કરવા માટે વાપરી શકાતી નથી. બોલો હવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે. તો આ થયો આપણો વધારાના સ્વાધ્યાયનો બીજો દાખલો અને રેગ્યુલર સ્વાધ્યાયનો 15મો દાખલો. ઠીક છે. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયના દાખલા નંબર 16 ની અંદર આપણી પાસે જે રકમ છે જરા વાંચી લઈએ અને પછી તેમાં આગળ વધીએ. ઓકે. સ્વાધ્યાયનો દાખલો નંબર 16. સ્વાધ્યાયનો દાખલો નંબર 16. એક એલ્યુમિનિયમ અને બીજો કોપરનો તાર હોય તેવા બે સમાન લંબાઈના સમાન અવરોધ ધરાવતા બે તાર લીધેલા છે મિત્રો. એક એલ્યુમિનિયમનો તાર અને બીજો કોપરનો તાર છે. બેમાંથી કયો તાર હલકો હશે? કોપરનો તાર કે એલ્યુમિનિયમનો તાર, બેમાંથી કયો તાર હલકો હશે તે આપણે જણાવવાનું છે. અને તે પરથી સમજાવો કે શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમ તારને પસંદ કરવામાં આવે છે. ઓકે. અહીંયા મિત્રો આપેલી વિગતની અંદર એલ્યુમિનિયમની અવરોધકતા, કોપરની અવરોધકતા અને એલ્યુમિનિયમ અને કોપરની સાપેક્ષ ઘનતા આપેલી છે. એલ્યુમિનિયમની અવરોધકતા 2.63 ગુણ્યા 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટર છે. કોપરની અવરોધકતા 1.72 ગુણ્યા 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટર છે. એલ્યુમિનિયમની મિત્રો અહીંયા રોને પણ તેને ડી કહીશું એટલે ડી ઓફ એલ્યુમિનિયમ 2.7 અને ડી ઓફ કોપર એટલે કે 8.9 આપેલી છે.
તેનો એકમ લખવો હોય તો કિલોગ્રામ પર મીટર ક્યુબ લખી શકાય. ઓકે, તો મિત્રો અહીંયા આપણને બે તાર આપેલા છે અને બંને તાર માટે પ્રારંભિક કેટલીક રજૂઆત આપેલી છે. બંને તારના અવરોધ સરખા છે, એલ્યુમિનિયમ અને કોપર. R એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ R કોપર અને બંનેની લંબાઈ, એલ્યુમિનિયમની લંબાઈ અને કોપરના તારની લંબાઈ સમાન આપેલી છે. ચાલો, બંને તાર માટે અવરોધકતા અને ઘનતાના પણ મૂલ્ય આપેલા છે. એલ્યુમિનિયમના તારની અવરોધકતા 2.63 ગુણ્યા 10⁻⁸ ઓહ્મ ઇન્ટુ મીટર. Cu ના તારની ઘનતા અવરોધકતા 1.72 ગુણ્યા 10⁻⁸ ઓહ્મ ઇન્ટુ મીટર છે. એલ્યુમિનિયમની ઘનતા 2.7 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને Cu ના તારની ઘનતા 8.9 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો બે તાર કે જેના અવરોધ સરખા છે, બે તાર કે જેની લંબાઈ સરખી છે, તો આ બે પૈકી કયો તાર હલકો હશે? મતલબ કે આપણે દળનું કમ્પેરિઝન કરવાનું છે. આપણે અહીંયા દળનું કમ્પેરિઝન કરવાનું છે. કોનું દળ વધારે હશે અને કોનું દળ ઓછું હશે. એક કામ કરીએ, અવરોધનું સૂત્ર આપણી પાસે રેડીમેડ છે, R બરાબર rho L by A. હવે હું એક કામ કરું, આ સમીકરણને અંશ અને છેદમાં L વડે ગુણીએ તો મિત્રો rho L સ્ક્વેર થશે અને અહીંયા A into L એટલે આ કદ થયું. કદ બરાબર દળના છેદમાં ઘનતા. મિત્રો અહીંયા ઘનતાને D તરીકે લઉં છું એટલા માટે કે અવરોધકતાને rho તરીકે લીધેલું છે. અત્યાર સુધી બેઝિકલી આપણે શું કરતા હતા? ઘનતાને rho તરીકે લેતા, પણ અહીંયા મિત્રો અવરોધકતા rho છે તો ઘનતા માટે આપણે D આપણે સંજ્ઞા વાપરીશું. ફરી પાછું આ સંજ્ઞાની અંદર કિંમત મૂકવામાં કોઈ તકલીફ નહીં થવી જોઈએ. rho એટલે અવરોધકતા અને D એટલે ઘનતા છે. તો મિત્રો આપણી પાસે આ સૂત્ર બને કે D બરાબર m by v. તો v ને કરતા બનાવો, v બરાબર m by d થશે. તો મિત્રો આની જગ્યા પર હું m by d મૂકી શકું. તો આ a into l એટલે કદ અને કદ એટલે m by d. તો m by d ને કરતા બનાવો, આ બાજુ આવી ગયો. તો m by d બરાબર rho l સ્ક્વેર અને આ r આ બાજુ નીચે ઉતર્યું. મિત્રો બંને તાર માટે લંબાઈ અચળ છે, બંને તાર માટે અવરોધ અચળ છે. તો મિત્રો તમે આવું લખી શકો કે m by d ચલે છે rho. શું લખી શકાય? m by d ચલે છે rho માટે m ચલે છે rho into d. ફાઇનલ થશે આ m ચલે છે, આ m ચલે છે આ rho into d. મતલબ કે m એલ્યુમિનિયમ છેદમાં n કોપર, m એલ્યુમિનિયમ upon m કોપર is equal to rho એલ્યુમિનિયમ d એલ્યુમિનિયમ છેદમાં rho કોપર અને d કોપર. બરાબર છે? ચાલો, rho એલ્યુમિનિયમની કિંમત તમને આપેલી છે, જો 2.63 ગુણ્યા 10⁸. આ કિંમત 2.63 ગુણ્યા 10⁻⁸. d એલ્યુમિનિયમ 2.7. ચાલો, એના છેદમાં rho cu એ 1.72 ગુણ્યા 10⁻⁸ અને dcu 8.9. ઓકે, ઘાત તો અહીંથી ઉડી જવાની છે. આ બેનો ગુણાકાર કરો, છેદમાં આ બેનો ગુણાકાર. ફાઇનલી તમને આન્સર મળે છે 0.4638. મતલબ કે મિત્રો આ ગુણોત્તર <1 મળ્યો. જો ગુણોત્તર 1 મળે તો અંશ અને છેદ બંને સરખા.
જો ગુણોત્તર 1 કરતા મોટો મળે તો અંશ મોટો અને છેદ નાનો, અને જો ગુણોત્તર 1 કરતા નાનો મળે તો અંશ નાનો અને છેદ મોટો થાય. એટલે આ જે આપણો ગુણોત્તર છે તે 1 કરતા નાનો મળ્યો, મતલબ કે m એલ્યુમિનિયમ is less than Mcu, મતલબ કે એલ્યુમિનિયમ નો તાર પ્રમાણમાં હલકો હશે. હવે વાત સમજમાં, એલ્યુમિનિયમ નો તાર એ પ્રમાણમાં હલકો હશે અને કોપર નો તાર એ પ્રમાણમાં ભારે હશે. બોલો, હવે વાત સમજમાં? ઠીક છે? ઓકે, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું.